મેદા, ઈંડા, બટર, ઓઇલ, અવન આ બધાનો યુઝ કર્યા વગર આજે આપણે બનાવવાના છે એકદમ બેકરી સ્ટાઇલ અને એકદમ ટેસ્ટી કોકોનટ કૂકીઝ. આ કૂકીઝ આપણે ઘઉંના લોટથી બનાવીશું, હેલ્ધી બનાવીશું અને કડાઈમાં બનાવીશું, એ પણ ઝટપટ. તો એના માટે આપણે જોઈ લઈએ શું કરવાનું છે. ચેનલ ઉપર નવા હોય ને તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઇક શેર કરવાનું ન ભૂલતા અને એક સરસ મજાની એવી કમેન્ટ કરવાનું ન ભૂલતા. તો એના માટે સૌથી પહેલાં આપણે એક વાસણ લઈ લઈશું અને એમાં આપણે અડધો કપ જેવું દેશી ઘીને એડ કરીશું. ઘી એડ કર્યા પછી આપણે 1 કપ આમાં પાવડર શુગર એડ કરીશું. પાવડર શુગરનો જ યુઝ કરવાનો છે અને વિસ્કની હેલ્પથી આપણે કન્ટિન્યુઅસલી આને ચલાવતા રહેવાનું છે જ્યાં સુધી આ મિક્સરનું ટેક્સચર એકદમ ક્રીમી ન થાય. થોડી મહેનત લાગશે પણ તમે આને હેન્ડ બ્લેન્ડર કે પછી કોઈ પણ ઇલેક્ટ્રિક બ્લેન્ડરના થ્રુ પણ તમે આને વિસ્ક કરી શકો. ક્રીમી ટેક્સચર એકદમ આવી ગયું છે, આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આની અંદર એડ કરીશું 1 કપ જેવો નાળિયેરનો બુરાંદો. નાળિયેર ફ્રેશ નાળિયેર આમાં નહીં ચાલે, નાળિયેરનો બુરાંદો જ આપણે યુઝ કરવાનો છે. એના પછી આપણે યુઝ કરીશું આની અંદર 1 કપ ઘઉંનો લોટ. 1 કપ હતો આપણું પાવડર શુગર, 1 કપ હતો નાળિયેરનો બુરાંદો અને 1 કપ જેવો આપણે આમાં એડ કરીશું ઘઉંનો લોટ. આ છે મેઝરમેન્ટ. બાકી જો તમને થોડું ઓછું લાગતું હોય તો તમે એડ ઓન કરી શકો. થોડું આપણે સામાન્ય ચૂટકી ભર આપણે આની અંદર એડ કરીશું સોલ્ટ, એટલે કે મીઠું. હવે એકદમ હલકા હાથે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી આપણે આને ધીમે ધીમે આનો લોટ બાંધવાનો છે, એટલે કે આનો એક ડો રેડી કરવાનો છે. એકદમ મજબૂતાઈ તરીકેથી આપણે આનો લોટ નથી બાંધવાનો, જેવી રીતે આપણે રોટલીનું બાંધીએ છીએ. એકદમ હલકા હલકા હાથોથી આપણે આને ખાલી ભેગું કરવાનું છે ને એક ડોના ફોર્મમાં આપણે આને રેડી કરવાનું છે, જેના કારણે જે એના અંદરના જે એર છે એર નીકળી ન જાય અને આપણી જે કૂકીઝ છે એ કૂકીઝ બહુ સરસ રીતે રેડી થશે. બસ આવી રીતે જ આપણે આનું ધીમા હાથેથી રેડી કરવાનું છે. હવે આ સ્ટેજ ઉપર મેં 1 ચમચી જેવો બેકિંગ પાવડરનો યુઝ કર્યો છે. બેકિંગ સોડા નહીં, બેકિંગ પાવડરનો યુઝ કર્યો છે. અને જે લોટ હતો એ થોડો, એમાં ઘીનું પ્રમાણ વધારે હતું એટલે મેં થોડો બીજો લોટ એડ કરીને મેં ડોને રેડી કરી લીધો છે. ડો આપણું સરસ રીતે રેડી થઈ ગયો છે. બસ આ જ રીતે આપણે આનો ડો રેડી કરવાનો છે અને આપણે હાથમાં થોડું મિક્સર લઈને, એટલે કે જે ડો છે એને લઈને હવે આપણે ચેક કરીશું કે આનો ડો પ્રોપર છે કે નથી. એના માટે બસ આવી રીતે આપણે થોડો ડો લઈ લઈશું અને કૂકીના શેપમાં આપણે આવી રીતે એને બનાવી લઈશું. આપણે જોઈ શકીએ છીએ આજુબાજુ બિલકુલ પણ ક્રેક્સ નથી, એટલે કે આપણો જે ડો છે એકદમ પ્રોપર રેડી છે. હવે થોડો થોડો આપણે ડો લેતા જઈશું અને નાની નાની આપણી કૂકીઝ બનાવતા જઈશું. બસ આવી રીતે ધીમે ધીમે એને હાથોથી એકદમ હલકા હાથોથી આપણે પ્રેસ કરીને અને કૂકીનો શેપ આપી દઈશું. હવે આમાં એક નાનકડું આપણે કામ કરીશું, એટલે કે નાળિયેરનો થોડો બુરાંદો લઈને આપણે આને કોટ કરી લઈશું. આ બિલકુલ ઓપ્શનલ છે, જો તમે ચાહતા હોય તો કરી શકો, બાકી સ્કીપ પણ કરી શકો. હવે એક સાઈડમાં આપણે ગેસ ઉપર ધીમા તાપ ઉપર આપણે જે કઢાઈ છે ને ગરમ કરવા માટે આપણે મૂકી દીધી છે અને હવે આ કૂકીઝ પણ આપણે એકદમ સરસ રેડી છે. એટલે આપણે એક સ્ટીલની પ્લેટ લઈને એમાં આપણે એડ કરીશું ઘી. તમે ઓઇલ પણ ગ્રીસ કરી શકો છો અને ઘી પણ કરી શકો છો, અથવા તમે બટર પણ કરી શકો છો. હવે આપણે આવી રીતે થોડા થોડા ડિસ્ટન્સની અંદર આપણે કૂકીને એડજસ્ટ, એટલે કે એને સેટ કરી દેવાની છે. આમાં આપણે થોડી થોડી ગેપ રાખવાની છે દરેક કૂકીની વચ્ચે, કેમ કે જ્યારે કૂકી બેક થશે તો થોડી એ ફૂલશે, એટલા માટે એને પ્રોપર આપણે એને સરસ રીતે જગ્યા આપવાની રહેશે ચારે તરફથી અને વચ્ચેથી પણ. હવે આપણે આને વધારે નહીં, ખાલી માત્ર ને માત્ર આને આપણે 10થી 15 મિનિટ માટે બેક કરવા માટે મૂકીશું લો ફ્લેમની ઉપર અને હવે આપણે ઢાંકણું બંધ કરી દઈશું. 15 મિનિટ થઈ ગયા હતા. કૂકીઝ આપણી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. નીચેથી પણ એનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે. કૂકીનો બેકિંગ ટાઈમ અલગ રહેશે, એટલે કે જો તમારી કૂકી થોડી વધારે પ્રમાણમાં થિકનેસવાળી હશે તો એને 15-17 મિનિટ જેવું લાગી શકશે, પણ જો એકદમ થોડી પતલી હશે તો આવી રીતે 12 મિનિટની અંદર પણ આ રેડી થઈ જશે. આ કૂકી માત્ર ને માત્ર મેં 12 મિનિટની અંદર આને બેક કરેલી છે. તો તમે જોઈ શકો છો આના નીચેથી પણ એનો કલર, એટલે કે એની સરફેસ પણ સરસ રીતે આની ક્રિસ્પી થઈ ગઈ છે અને એકદમ આ થોડી ઠંડી થશે એટલે એકદમ આ સરસ કૂકી એકદમ ક્રિસ્પી થઈ જશે, પણ જ્યારે બેક કરીને તમે એને નીકાળશો ને ત્યારે એકદમ નરમ હશે. જ્યારે કૂકીઝ એકદમ ઠંડી થઈ જશે તો આવી રીતે એકદમ ક્રિસ્પી થઈ જશે, એટલે એકદમ નાનખટાઈ જેવી લાગશે. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી છે કૂકીઝ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી મહાકાલ. રાધે રાધે.